ગુજરાતનું લોકનૃત્ય ગરબા મુખ્યત્વે કયા તહેવાર સાથે જોડાયેલું છે? એ. દીપાવલી, બી. હોળી, સી. નવરાત્રિ, ડી. ઉત્તરાયણ. જવાબ સી. નવરાત્રિ. દાંડિયા રાસ નૃત્ય કયા દેવી દેવતાને સમર્પિત છે? એ. સરસ્વતી, બી. દુર્ગા, સી. લક્ષ્મી, ડી. કાલી. જવાબ બી. દુર્ગા. રાણ ઉત્સવ ગુજરાતના કયા વિસ્તારમાં ઉજવાય છે? એ. સૌરાષ્ટ્ર, બી. દક્ષિણ ગુજરાત, સી. કચ્છ, ડી. ઉત્તર ગુજરાત. જવાબ સી. કચ્છ. કચ્છ વિસ્તાર માટે પ્રખ્યાત લોકનૃત્ય કયું છે? એ. ગરબા, બી. દાંડિયા, સી. ટીપ્પણી, ડી. હુડો. જવાબ ડી. હુડો. ગુજરાતનું પરંપરાગત પુરુષ વસ્ત્ર કયું છે? એ. ધોતી કુર્તા, બી. પાઘડી કેડિયું, સી. લુંગી, ડી. શલવાર. જવાબ બી. પાઘડી કેડિયું. ગુજરાતની કઈ હસ્તકલા કચ્છ માટે જાણીતી છે? એ. પાશ્મિના, બી. બાંધણી, સી. કાંજીવરમ, ડી. પટોળા. જવાબ બી. બાંધણી. પટોળા સાડી કયા શહેરની વિશેષતા છે? એ. ભાવનગર, બી. વડોદરા, સી. પાટણ, ડી. જૂનાગઢ. જવાબ સી. પાટણ. ગુજરાતનું પ્રખ્યાત લોકસંગીત કયું છે? એ. ભજન, બી. ગરબી, સી. કીર્તન, ડી. કવ્વાલી. જવાબ બી. ગરબી. ગુજરાતની પરંપરાગત મીઠાઈ કઈ છે? એ. રસગુલ્લા, બી. જલેબી ફાફડા, સી. મિષ્ઠી દોઈ, ડી. લાડુ. જવાબ બી. જલેબી ફાફડા. ગુજરાત રાજ્યની લોકસંસ્કૃતિ કયા માટે જાણીતી છે? એ. શાસ્ત્રીય નૃત્ય, બી. લોકનૃત્ય અને તહેવારો, સી. માત્ર સંગીત, ડી. પર્વતો. જવાબ બી. લોકનૃત્ય અને તહેવારો.